નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ભુંગેરથી ઇન્ડોરા ચોકડી સુધીનો નવો રોડ થોડા જ મહિનામાં બેસી ગયો। હલકી ગુણવત્તા કામ સામે ગ્રામજનોનો રોષ। દાહોદ મોટી ભુંગેરથી ઇન્ડોરા ચોકડી સુધીનો મહત્વનો માર્ગ માત્ર 2-3 મહિનામાં અગાઉ જ નવીકરણ કરવામાં આવ્યો હોવા છતાં હાલમાં અનેક જગ્યાએ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે। રસ્તાની હાલત ઝડપથી બગડતા ગ્રામજનોમાં ભારે રોષ અને અનેક સવાલો ઉભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હોવાના કારણે રસ્તો અનેક સ્થળોએ ઘસી ગયો છે। ઉપરાંત રસ્તાની બંને બાજુ સાઇડ શોલ્ડર યોગ્ય રીતે ભરવામાં ન આવતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે। ખાસ કરીને રાત્રિના સમયે અથવા વાહન સાઇડમાં લેતી વખતે વાહન સ્લીપ થવાની કે પલટી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકો અવર જવર કરે છે। નવા બનેલા રસ્તાની આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। કેટલાક ગ્રામજનો દ્વારા કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને તકનીકી તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ જો કામમાં કોઈ ગેરરીતિ કે ગુણવત્તાનો અભાવ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા કોન્ટ્રાક્ટરને વિકાસના કામોથી દૂર રાખવાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ તંત્રને માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ તાત્કાલિક હાથ ધરવામાં અપીલ કરી છે। જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસમાં રજૂઆત અને આંદોલન કરવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। રિપોર્ટર દિલીપભાઈ।